હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓડિટ પર નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ છીએ. આજનો ટોપિક છે ડ્યુટી ટુ કમ્પેલ વિથ ધ ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ. જે ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એના આધાર પર ઓડિટરની શું ડ્યુટીઝ છે એની જવાબદારી છે. The every auditor must comply with the auditing standards. That every auditor, દરેક ઓડિટરે જે ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ છે એનું કમ્પલસરી જે પાલન કરવું પડે છે, જે કમ્પેલ ટુ વિથ ધ ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ. With the central government prescribe the auditing standards or the amendments thereto, અથવા જે સ્ટાન્ડર્ડ્સ અથવા જે એમેન્ડમેન્ટ્સ એક્ટ્સ આપેલા હોય એના આધાર પર. It should be consult with that taken recommendations of the Institute of Chartered Accountant of India. ICAI એ કેટલાક રિકમેન્ડેશન્સ આપેલા હોય છે and that recommendations also you have to follow. એને પણ કેટલું પાલન કરવું પડે છે. And the National Financial Reporting Authority and FRA, till such time the auditing standards are notified by the central government, the auditing standards specified by the ICAI are deemed to be the auditing standards. એવું માની લેવામાં આવે છે કે જે ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ નોટિફાઈડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, જે સેન્ટ્રલ ગવર્મેન્ટે જે ઓડિટિંગ સ્ટાન્ડર્ડ્સ નોટિફાઈ કર્યા છે, that auditing standards are specified by the ICAI are deemed to be auditing standards. એવું માની લેવામાં આવે છે કે એ પણ ICAI ના સ્ટાન્ડર્ડ્સ છે. Section 143.9 and 143.10 are introduced in that. કે આ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરી છે. સેકન્ડ થિંગ, if any the section, if any, કદાચ કોઈ કે હોઈ શકે that is duty to report frauds. જે કોઈ પણ ફ્રોડ હોય તો ફ્રોડ્સ કેવી રીતે રિપોર્ટમાં દર્શાવવું એ જવાબદારી છે. ઇફ એની જો હોય તો સેક્શન 143.12 and the rule 13 provided that if the auditor of the company in the course of the performance of his duties as auditor has reason to believe that an offense involving a fraud is being, અને એવું જ્યારે પણ લાગે કે જ્યારે કોઈ ઓડિટર કંપનીમાં કામ કરી રહ્યો છે, પરફોર્મિંગ હિઝ ડ્યુટીઝ, એ પોતાનું કાર્ય કરી રહ્યો છે, એટ ધ રીઝન ટુ બિલીવ દેટ, એને એવું કારણ મળે કે એને માનવું પડે કે ધ ઓફેન્સ ઇન્વોલ્વ, કે એની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રોડ એની અંદર સમાવેશ થયેલું છે, ઓર હેઝ બીન ધ કમિટેડ અગેન્સ્ટ ધ કંપની બાય ઓફિસર ઓર એમ્પ્લોયી ઓફ ધ કંપની. કંપનીના ઓફિસરો દ્વારા કે કંપનીના એમ્પ્લોઈઝ દ્વારા જે કોઈ બી ફ્રોડ કમિટ કરવામાં આવ્યું છે એવું જ્યારે એના માટે રીઝન્સ એને મળે, he shall be report the matters to the central government. એને સેન્ટ્રલ ગવર્મેન્ટને રિપોર્ટ આપવા પડે છે. એ પણ ઇમિડિયેટલી, દેટ ઇઝ એવું કહી શકાય કે ત્વરિતતા ધોરણ, બટ નોટ લેટર દેન 60 days ઓફ હિઝ નોલેજ. પણ એને ખબર પડે ને 60 દિવસની અંદર અંદર એને કામ કરવું પડે છે, વિધિન 60 days. એનાથી વધારે સમય લઈ શકતો નથી. એન્ડ આફ્ટર ધ ફોલોઈંગ ધ પ્રોસિજર્સ ઇન્ડિકેટેડ therein, બરાબર, એના માટે પણ નીચેની એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયાનું એને પાલન કરવાનું રહેશે. લખેલું છે પોઈન્ટ એ, ધ ઓડિટર શેલ બી ફોરવર્ડ ઇઝ રિપોર્ટ્સ ટુ ધ બોર્ડ ઓર ધ ઓડિટ કમિટી એઝ ધ કેસ મે બી. એટલે કેટલાક સંજોગોમાં બોર્ડ હોય છે, જ્યારે કેટલાક સંજોગોમાં ઓડિટ કમિટી હોય છે. એને પોતાનો રિપોર્ટ બનાવીને એમને મોકલવાનો હોય છે. ઇમિડિયેટલી આફ્ટર ધ કમ્સ ટુ નો ઓફ ધ ફ્રોડ, વેન એવર હી નોઝ, જ્યારે એને ખબર પડે એની અંદર, એને આપણે બોર્ડ ઓફ ડિરેક્ટરને અથવા ઓડિટ કમિટીને એને મોકલવાનું હોય છે. ઇમિડિયેટલી આફ્ટર ધ નોલેજ ઓફ હિઝ ફ્રોડ, એને જ્ઞાન થાય તાત્કાલિક સાથે. seeking the reply and observation within the 45 days. અને સાથે સાથે બોર્ડ ઓફ ડિરેક્ટર ઓર ઓડિટ કમિટી એનું રિપ્લાય આપશે, અને એ રિપ્લાયનો ટાઈમિંગ આપે છે 45 days, ઓર ઓબ્ઝર્વેશનનો ટાઈમ આપે છે 45 days. સેકન્ડ થિંગ, on receipt of the such reply or observation, the auditor shall be forward his report and reply or observations of the board or audit committee along with his comments, that is as such reply or observation of the board of the audit committee. લખેલું છે કે on receipt of such reply, આ જેવો રિપ્લાય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓર ઓડિટ કમિટી પાસેથી મળે, the observations of audit shall be forward report and relay on the observations of the board or audit committee. ઓડિટ કમિટીને એ ઓબ્ઝર્વેશન માટે મોકલી આપવામાં આવે, along with the comments, પોતાના કમેન્ટ સાથે. On the such reply or observations, એટલે બોર્ડના આ રિપ્લાય કે ઓબ્ઝર્વેશન્સ ઓર ધ બોર્ડ એન્ડ ધ ઓડિટ કમિટી એની સાથે એની પોતાની કમેન્ટ્સ પર મૂકવામાં આવે છે. ટુ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ વિધિન 15 days of the receipt of such reply or observation, 15 દિવસની અંદર એને શું કરવાનું હોય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટને એ માહિતીની જાણકારી આપવાની હોય છે. He have to furnish the information to the central government. Point C, in case of the auditor fails to get any reply or observation from the board or audit committee, ઓડિટ કમિટી કે બોર્ડ દ્વારા કોઈ પણ પ્રકારનો રિપ્લાય નહીં મળે, or he fails to reply,
બરાબર, ઓડિટરને રિપ્લાય આપવામાં જો નિષ્ફળ ગયા વિધિન ધ સ્ટિપ્યુલેટેડ પીરિયડ ઓફ 45 ડેઝ, 45 દિવસનો જે આપેલો સમય છે એની અંદર, he shall forward report to the central government along with the note containing the details of his report that was earlier forwarded to the board. એટલે આવા સંજોગોમાં જો 45 દિવસની અંદર ઓડિટ કમિટી કે બોર્ડ પોતાનો રિપોર્ટ તૈયાર કરવામાં નિષ્ફળ જાય તો સેન્ટ્રલ ગવર્મેન્ટને ઓડિટર પોતાનો રિપોર્ટ્સ મોકલી આપે છે અને સાથે સાથે કન્ટેનિંગ ધેટ ધ ડિટેલ્સ ઓફ હિઝ રિપોર્ટ that was earlier forwarded to board કે જે બોર્ડને અને ઓડિટ કમિટીને જે રિપોર્ટ મોકલ્યો હતો એ રિપોર્ટ પણ એ મોકલી આપશે, ફોર વિચ હી ફેલ્સ ટુ રિસીવ એની રિપ્લાય, કે જેના માટે એમને સામે કોઈ પણ પ્રકારનું જવાબ નથી મળ્યો, or the observation within the stipulated time, that is 45 days. Section 143.12 to 143.15 and the rule number 13 are for that. The report shall be in the form of the statement as specified in the form ADT4. આ જે રિપોર્ટ તૈયાર કરીને મોકલવાનો હોય છે એ ADT 4 નંબરનું ફોર્મ છે એ ફિલઅપ કરીને એની સાથે મોકલવાનો હોય છે ઓન ધ લેટર હેડ ઓફ ધ ઓડિટર્સ કન્ટેનિંગ ધ પોસ્ટલ એડ્રેસ, કે જેની અંદર એના લેટર હેડ પર તમારે એનું પોસ્ટલ એડ્રેસ લખવાનું હોય છે, ઈમેલ એડ્રેસ તમે ઈમેલ કરી શકો છો, કોન્ટેક્ટ નંબર, મેમ્બરશિપ નંબર એન્ડ ધ સાઇન and the seal by the auditor ને ઓડિટરનો પોતાનો સીલ પણ મૂકવાનો એટલે કે સીલ મારવાનું હોય છે, ઇન શોર્ટ એનો જે સ્ટેમ્પ હોય છે સ્ટેમ્પ આપવાનો હોય છે. And the sum shall be sent through the registered post or register ID or speed post followed by the email in the confirmation to the secretary MCA of the same. એટલે આ તમારે સ્પીડ પોસ્ટથી મોકલી શકાય છે, રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલી શકાય છે, અથવા તમે ઈમેલ કન્ફર્મન્સ વિથ ધ સેક્રેટરી એ તમે ઈમેલ કન્ફર્મ કરીને પણ મોકલી શકો છો કે સામે ઈમેલ મળી ગયો છે ટુ ધ એમસી ઓફ ધ કંપની. નેક્સ્ટ, ધ ડ્યુટી નોટ ટુ રેન્ડર ધ સર્ટેન સર્વિસીસ, એટલે ઓડિટરની જે ડ્યુટી છે એ અમુક પ્રકારની જવાબદારી એને અદા નથી કરવાની. તો કઈ કઈ પ્રકારની સેવાઓ ના આપી શકે ઓડિટર, that is prohibited the services section 144. The auditor appointed under this act shall provide to the company only such other services as are the provided by the board of directors or the audit committee. ઓડિટ કમિટી દ્વારા અથવા બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા જે કોઈ બી સર્વિસ આપવાની હોય એ પ્રિસ્ક્રાઇબ કરેલી છે, દર્શાવેલી છે. As the case may be, but with the shall not be include any of the following services. બીજી કોઈ પણ પ્રવૃત્તિનો સમાવેશ કરી શકાય છે if the board of director or audit committee wants any other services, but પણ નીચેની જે સર્વિસીસ છે એનો સમાવેશ નહીં કરી શકે. Whether the such services are rendered directly or indirectly to the company or its holding company or subsidiary company or namely whatever. કોઈ પણ નામથી હોય, હોલ્ડિંગ કંપનીની કે સબસિડરી કંપનીની કે કંપનીની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એટલે કે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રેન્ડેડ પણ એ સર્વિસીસ નહીં થાય. તો અહીંયા પેલું છે દેટ ઇઝ એકાઉન્ટિંગ એન્ડ બુક કીપિંગ સર્વિસીસ, એ હિસાબો નહીં જાળવે અથવા હિસાબો લખવાનું કામ ઓડિટરનું નથી. નેક્સ્ટ છે ઇન્ટરનલ ઓડિટ છે, ઇન્ટેન્શિયલ ઓડિટ એટલે કહેવાય કે જે સવિસ્તૃત ઓડિટ કરવાનું હોય છે એની અંદર ઇન્ટેન્શિયલ તો ચોક્કસ માટે ઓડિટ કરવાનું હોય તો ઇન્ટેન્શિયલ ઓડિટ કહેવાય છે, એનો પણ સમાવેશ થતો. સેકન્ડ, ડિઝાઇન એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ એની ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ, કોઈ પણ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એને ડિઝાઇન કરવી અથવા એને ઇમ્પ્લિમેન્ટ કરવાની જવાબદારી પણ એની નથી. નેક્સ્ટ, એક્ચ્યુરિયલ સર્વિસીસ, જે બાકી જે લેણા છે એચ્યુરલ સર્વિસીસ પણ એને પ્રોવાઈડ નથી કરવાની. ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી સર્વિસીસ, કોઈ પણ રોકાણ માટે કોઈ સલાહ નહીં આપી શકે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ સર્વિસીસ, જે બેન્કિંગ સેવાઓ માટે ત્યાં આગળ રોકાણ કરવા માટે સલાહ નહીં આપી શકે. રેન્ડરિંગ ઓફ આઉટસોર્સ ફાઇનાન્શિયલ સર્વિસીસ, જે ફાઇનાન્શિયલ સર્વિસીસમાં જે આઉટસોર્સ કરવાનું હોય એ પણ કામ નહીં કરી શકે. મેનેજમેન્ટ સર્વિસીસ કેન નોટ બી પ્રોવાઇડેડ, સંચાલનની સેવાઓ પણ નથી આપી શકતો. ઓર એની અધર કાઇન્ડ ઓફ સર્વિસીસ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ ઇન સેક્શન 144. આ સિવાય બીજી કોઈ પણ એવી સેવાઓ છે જે સેક્શન 144માં પ્રિસ્ક્રાઇબ કરી છે એ પણ નહીં આપી શકે. However, an auditor or the auditor firm who or which has been performed any non-audit services on or before the commencement of this act shall be compelled with the provisions of this section before the closure of the first annual financial year after the date of the such commencement. એટલે સપોઝ કદાચ એ પહેલા આવો કોઈ પણ પ્રકારનો એક્ટ આવ્યો, સેક્શન 144 એપ્લિકેબલ થયું, એ પહેલા કદાચ કોઈ પ્રકારની આવી સેવા કરતા હોય, બરાબર, આવી કોઈ પણ સેવા એ કંપનીને આપતા હોય તો
એના માટે નિયમ છે કે પ્રોવિઝન ઓફ ધીસ સેક્શન્સ બિફોર ધ ક્લોઝર ઓફ ધ ફર્સ્ટ ફાઇનાન્શિયલ યર, એટલે સૌથી પહેલું જે નજીકનું હિસાબી વર્ષ પૂરું થતું હોય ત્યાર પછી, એટલે એના પછીના વર્ષથી એ આ પ્રકારની સેવાઓ નહીં આપે. દેટ ઇઝ સચ કમેન્સમેન્ટ, એટલે એ શરૂઆત કરે ત્યાંથી નેક્સ્ટ યરથી એને સર્વિસ નહીં આપવામાં આવે. નાવ નેક્સ્ટ ડ્યુટી ઇઝ ટુ સાઇન ધ ઓડિટ રિપોર્ટ. ઓડિટરની બીજી જવાબદારી છે એને ઓડિટ રિપોર્ટ સાઇન કરવો. It is a duty of an auditor to sign the auditor's report of the company. Any qualifications, observations, or the comments on the financial transaction matters which have any adverse effect on the functioning of the company mentioned in the auditor's report shall be read before the company in general meeting. અહીંયા લખ્યું છે કે ઓડિટરની જવાબદારી બને છે કે એની ઉપર સાઇન કરવી, સાથે કોઈ પણ પ્રકારની લાઈક ક્વોલિફિકેશન, ઓબ્ઝર્વેશન કે કોઈ પણ કમેન્ટ્સ હોય જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન મેટર્સ પર હોય છે, વિચ હેવ એની એડવર્સ ઇફેક્ટ, કોઈ પણ નકારાત્મક અસર એની હોઈ શકે ઓન ધ ફંક્શનિંગ ઓફ ધ કંપની મેન્શન ઇન ધ ઓડિટ રિપોર્ટ, જે ઓડિટ રિપોર્ટમાં મેન્શન કર્યું છે, શેલ બી રીડ બિફોર ધ કંપની જનરલ મીટિંગ એન્ડ શેલ બી ઓપન ટુ ઇન્સ્પેક્શન બાય એની મેમ્બર્સ ઓફ ધ કંપની. કંપનીના કોઈ પણ મેમ્બર્સને મોકલતા પહેલાં અથવા તો કંપનીના ઇન્સ્પેક્શનમાં આવતા પહેલાં એને જનરલ મિટિંગમાં એને વાંચવાનું હોય છે, એને રીડ કરવાનું હોય છે. નેક્સ્ટ, ડ્યુટી અરાઇઝિંગ આઉટ ઓફ ધ પ્રોફેશનલ એથિક્સ. એના વ્યવસાયિક જે સિદ્ધાંતો છે, એથિક્સ છે, એ વ્યવસાયિક સિદ્ધાંતોના આધાર પર એની જે જવાબદારી ઊભી થાય છે એની ચર્ચા કરી. The auditor are expected to come up to a certain standards of the professional conduct while carrying out of job of audit. જે ઓડિટનું કામ કરતો હોય તેવા સંજોગોમાં એને કેટલાક સર્ટેન સ્ટાન્ડર્ડ્સ ઓફ ધ પ્રોફેશનલ કન્ડક્ટ, એના વ્યવસાયિક અભિગમ સાથે સંકળાયેલી બાબતો એને જોવાની હોય છે. The adoptions, enforcement, and the maintenance of the such standards is of the utmost significance and importance to inculcate confidence in the public. જાહેર જનતામાં જે વિશ્વાસ છે, એક ઓડિટરનો જે બજારમાં સમાજની અંદર એક સ્થાન છે, એ સ્થાનને જાળવી રાખવા માટે એ બહુ જ મહત્વનું છે કે આ સ્ટાન્ડર્ડ્સને પાલન કરે. In the public as regards the probity and the integrity of the members of ICAI, that is Institute of Chartered Accountant of India. એનો મેમ્બર છે એની એક જે ગરિમા છે એ જાળવવાની હોય છે. The institute has laid down the code of the professional conduct for the practicing chartered accountants. ICAI દ્વારા કેટલાક પ્રોફેશનલ કન્ડક્ટ એટલે પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવ્યા છે. એવરી ઓડિટર is supposed to observe the said code of conduct. આ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું એને ઓબ્ઝર્વ કરવા પડે, એને ધ્યાન રાખવા પડે while auditing the accounts of his client, જ્યારે પોતાના ક્લાયન્ટના હિસાબો તપાસે ત્યારે. These rules of the professional conduct in fact provide the guidance to the auditor. Actually they provide the guidance. આ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એટલે કોડ ઓફ કન્ડક્ટ છે, એ ઓડિટરને ગાઈડન્સ આપે છે હકીકતમાં કે એ કેવી રીતે કામ કરી શકે એઝ રિગાર્ડ ધ ડે ટુ ડે બિહેવિયર એન્ડ ધ કન્ડક્ટ ઓફ દેટ પ્રોફેશનલ ડ્યુટીઝ, અને પોતાની વ્યવસાયિક જે જવાબદારી છે કેવી રીતે અદા કરી શકે. અપાર્ટ ફ્રોમ ધીસ કોડ ઓફ ધ પ્રોફેશનલ કન્ડક્ટ, આ સિવાય એટલે કોડ ઓફ કન્ડક્ટ સિવાય પણ આપણે કહી શકીએ ધ ઓડિટર્સ ટેકનિકલ કોમ્પિટન્સ, ધ જજમેન્ટલ એબિલિટી એન્ડ ધ સ્કિલ, ઓનેસ્ટી એન્ડ ધ ઇન્ડિપેન્ડન્સ પ્લાન ઓર ધ વર્ચ્યુઅલ રોલ ઇન ધ ડિટરમાઇનિંગ હિઝ પ્રોફેશનલ ગુડવિલ. બજારમાં દરેક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક અલગ શાખ નથી હોતી. કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની બહુ સારી આવડતને કારણે, એ આવડત શેને કારણે હોય છે, એના માટે એની પાસે ટેકનિકલ કોમ્પિટન્સ એટલે એનામાં ટેકનિકલ નોલેજ હોવું જોઈએ, જજમેન્ટલ એબિલિટી એક જજમેન્ટ હોવું જોઈએ કે આ વસ્તુ અહીંયા હશે જ અને આ અહીંયા નહીં જ હોય, સ્કિલ આવડત છે એની પ્રમાણિકતા, ઓનેસ્ટી એન્ડ ઇન્ડિપેન્ડન્ટ પ્લાન પોતાનો એક આગવી અલગ પદ્ધતિ, ઇન્ડિપેન્ડન્ટ પ્લે નોટ પ્લાન, ઇન્ડિપેન્ડન્ટ પ્લે પોતાનું કાર્ય કરવાની અલગ વર્તણૂક જે છે એ એની પ્રોફેશનલ ગુડવિલ ક્રિએટ કરે છે. He should therefore abide by not only the statutory duties, એટલે એને માત્ર પોતાની જે ફરજિયાત જવાબદારી છે એટલી જ અદા નથી કરવાની, and rules written in the act જે કાયદામાં લખેલા છે, but also all such unwritten rules જે નથી દર્શાવેલા એવા બધા જ સિદ્ધાંતો which establish the code of professional ethics, જે પ્રોફેશનલ એથિક્સના જે કોડ ઓફ કન્ડક્ટ દર્શાવે છે એન્ડ ઇક્વિટીઝ, એનું પણ પાલન કરવાનું હોય છે. In a nutshell, under the code of the professional conduct, audit professionals have the following duties. અને કેટલીક જવાબદારી પણ બનતી હોય છે, duties at their responsibility.
બરાબર. એની કેટલીક પ્રવૃત્તિઓ છે, એમાં પહેલી જવાબદારી. In carrying out this responsibility as professional, auditors should be exercise sensitive, professional, and the moral judgment to all their activities. અહીંયા લખેલું છે એક જવાબદારી આવે છે એની અંદર કેરિંગ આઉટ ધ રિસ્પોન્સિબિલિટી, પોતાની જવાબદારી અદા કરવા માટે પ્રોફેશનલ ઓડિટર્સ શુડ બી એક્સરસાઇઝ અ સેન્સિટિવ પ્રોફેશનલ, બહુ જ ધ્યાનપૂર્વક એને પ્રોફેશનલી પ્રક્રિયા કરવાની હોય છે. એન્ડ મોરલ જજમેન્ટ, એના નૈતિક મૂલ્યો સમજવાના હોય છે એ પોતાની પ્રવૃત્તિમાં. સેકન્ડ, ધ પબ્લિક ઇન્ટરેસ્ટ, જાહેર હિતમાં રહીને કામ કરવાનું હોય છે. ઓડિટર શુડ એક્સેપ્ટ ધ ઓબ્લિગેશન ટુ એક્ટ ઇન અ વે દેટ will serve the public interest, એટલે જાહેર હિતનું કાર્ય કરે, જાહેર સેવા પૂરી પાડે. ઓનર એન્ડ ધ પબ્લિક ટ્રસ્ટ, લોકોનો વિશ્વાસ જાળવી રાખવાનો પ્રયત્ન કરે. એન્ડ ડેમોન્સ્ટ્રેટ ધ કમિટમેન્ટ ટુ પ્રોફેશનલ્સ, અને જે પ્રોફેશનલ લેવલ પર જેને કમિટમેન્ટ્સ આપેલા છે એ કમિટમેન્ટ્સનું પાલન થાય. ડેમોન્સ્ટ્રેટ એટલે એનું એક નમૂનો પ્રદાન કરવો પડે. ઇન્ટિગ્રિટી એટલે જોડવું, ટુ મેન્ટેન and the broadened public confidence, broadened public confidence એટલે એક પોતાનો જાહેર જે વિશ્વાસ છે, પ્રજાનો વિશ્વાસ છે એ મેન્ટેન જાળવી રાખવા માટે અને એને વિસ્તારવા માટે ઓડિટર શુડ પરફોર્મ ઓલ ધ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટીઝ વિથ ધ હાઈએસ્ટ સેન્સ ઓફ ઇન્ટિગ્રિટી. એની સાથે સંકળાઈને એને હાઈએસ્ટ સેન્સ ઓફ ઇન્ટિગ્રિટી સાથે પોતાની પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટીઝ એટલે જવાબદારી અદા કરવાની હોય છે. નેક્સ્ટ થિંગ ઇઝ ઓબ્જેક્ટિવિટી એન્ડ ઇન્ડિપેન્ડન્સ, એટલે પોતે હેતુલક્ષી કામ કરશે અને સ્વતંત્ર કામ કરશે. The auditor should be maintain the objectivity and to be the free of the conflicts of the interest in the discharging the professional responsibilities. એ પોતાની જ્યારે જવાબદારી અદા કરે તો કોઈ પણ પ્રકારની ઝઘડા વગર કે કોઈ પણ પ્રકારના વાયોલન્સ વગર એ પોતાના હેતુલક્ષી કામ કરશે. An auditor in the public practice should be independent in fact the appearance while the providing auditing and other attention services. તો બીજી બધી સેવા આપતા હોય કે પોતે ઓડિટિંગનું કામ કરતા હોય તો એ રીતે એ પોતે અલગ રીતે દર્શાવી શકશે, પોતાનું એપિયરન્સ એવી રીતે અલગ દર્શાવી શકશે. નેક્સ્ટ, ડ્યુ કેર, પૂરતું ધ્યાન રાખીને. The auditor should be observe the professional techniques and ethical standards. Service continuously to improve the competence and the quality of services. પોતાની જે ક્વોલિટી ઓફ સર્વિસીસ એને મેન્ટેન કરવાની છે, એને ઇમ્પ્રૂવ કરવાની છે. સાથે સાથે સ્ટીવ કન્ટિન્યુટી, એક સાતત્ય લાવવાનું છે. એના એથિકલ સ્ટેન્ડર્ડ્સ એન્ડ પ્રોફેશનલ ટેકનિકલ સ્ટેન્ડર્ડ્સનું પણ પાલન કરવાનું છે. ઓફ ડિસ્ચાર્જ ઇઝ પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટીઝ ટુ ધ બેસ્ટ ઓફ હિઝ હર એબિલિટી, એની પોતાની ક્ષમતાના આધાર પર. નેક્સ્ટ, ધ સ્કોપ એન્ડ ધ નેચર ઓફ સર્વિસીસ, કેવા પ્રકારનું કાર્ય કરશે અને એનું કાર્યક્ષેત્ર કેવું રહેશે. As per the SA 200 device, the auditor in a public practice should observe the following in determining the scope and nature of services. એની જે સેવાઓ છે એની જે પોતાની પ્રવૃત્તિ કરવાની હોય છે એમાં is to be provided first the terms of agreement, જે કરારની શરતો છે એનું પાલન થવું જોઈએ. The requirements of the relevant legislations, જે કાયદા છે કાયદાની જરૂરિયાતો પૂરી કરવી. And the pronouncement of the ICI, અને આઈસીઆઈ દ્વારા જે કંઈ વધારાની માહિતી એટલે જે પ્રોનાઉન્સમેન્ટ્સ બહાર પાડવામાં આવ્યા છે, એડિશનલ લોસ તૈયાર કરવામાં આવ્યા છે, એ પણ એનું પણ પાલન થવું જોઈએ. An auditor who fails to comply with this above code of the professional ethics and the conduct may be deliberate from the practicing and his resignation may also be concerned. તો લખેલું છે કે the auditor who fails to comply with the above code of the professional ethics, જે પ્રોફેશનલ એથિક્સ આપણને આપ્યા છે એના જો નિયમોનું પાલન નહીં કરે અને એમાં જો નિષ્ફળ ગયો, and the conduct may be the deliberated from the practicing and his resignation may also be cancelled. તો આવા સંજોગોમાં એનું રેઝિગ્નેશન એનું રજિસ્ટ્રેશન છે એમાંની માન્યતા છે એ પણ કદાચ જોખમાઈ શકે છે, રજિસ્ટ્રેશન કેન્સલ થઈ શકે છે. નેક્સ્ટ આપેલું છે કે જનરલ ડ્યુટીઝ ઓફ ધ ઓડિટર, ઓડિટરની જે જનરલ ડ્યુટીઝ છે એ શું છે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.